નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ ફાઉન્ડેશન લેક્ચર 1. જે લોકો ધોરણ 10ની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે અથવા તો જેણે પરીક્ષા આપી દીધેલી છે એ વિદ્યાર્થીઓ 11-12 સાયન્સ જો રાખવા માંગતા હોય તો એના માટે ફિઝિક્સ ફાઉન્ડેશન જે છે એ લેક્ચર ચાલુ કરું છું, તો એ લોકો તૈયારી કરી શકે. તો લેક્ચર 1ની અંદર આપણે ફિઝિક્સ જે છે એ બેઝિક સમજીએ. સૌપ્રથમ તો ફિઝિક્સ જે છે એ મુખ્ય બે પ્રકારની અંદર વિભાજિત થયેલું છે. એમાં પહેલું જે છે એ છે માપન અને બીજું જે છે એ ઉર્જા. ફિઝિક્સ જે છે મુખ્ય બે પ્રકારની અંદર વિભાજન થયેલું, એક છે માપન, બીજું છે ઉર્જા. હવે આપણે સૌપ્રથમ પહેલા માપન જે છે એની વાત કરીએ. માપન એટલે કોઈ પણ વસ્તુનું માપ લેવું, પછી એ લંબાઈની અંદર હોય, કોઈ અંતર હોય, કોઈ વજન હોય, કોઈ વોલ્યુમ હોય, કદ હોય, કોઈ પણ વસ્તુનું જે છે એ માપ લેવું. સમયનું માપન હોય, લંબાઈનું માપન હોય, તાપમાનનું માપન હોય, વિદ્યુત પ્રવાહનું માપન હોય, પ્રકાશની તીવ્રતાનું માપન હોય, જે કઈ પ્રકારનું માપન છે એ માપન કરવું, એ બધી વસ્તુ જે છે કેની અંદર આવે છે? માપન ટોપિકની અંદર. તો સૌપ્રથમ પહેલો ટોપિક તમારો એ છે કે પરિમાણ મેળવવું. ફિઝિક્સની અંદર લેક્ચર 1ની અંદર આપણે સમજવાનું છે કે પરિમાણ કેમ મેળવવું. તો પરિમાણ મેળવવા માટે તમારી પાસે માપન માટેની ઘણી બધી પ્રણાલીઓ તમે જોઈ છે, જેમાં FPS એટલે ફૂટ પાઉન્ડ સેકન્ડ, ત્યાર પછી CGS જેને કહેવાય સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, MKS એટલે કે મીટર કિલોગ્રામ સેકન્ડ, રેડી. એમ SI પ્રણાલી છે. SI પ્રણાલીની અંદર ટોટલ 7 એકમો જે છે સમાવેશ થાય છે. કેટલા એકમો? 7 એકમો. અને એ એકમો આ પ્રમાણે છે, જેમાં લંબાઈ, વજન, સમય, પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, તાપમાન, પ્રકાશની તીવ્રતા અને પદાર્થની માત્રા. મુખ્ય SI એકમ પ્રણાલીની અંદર કોઈ પણ વસ્તુનું માપન માટે મુખ્ય 7 વસ્તુઓ વપરાય. કોઈ પણ તમે લઈ લો, કોઈ પણનું માપન કરવું છે એમાંથી આ 7માંથી કોઈ એકનો જ ઉપયોગ થતો હશે. હવે એના એકમો કયા કયા તે જોઈએ તો લંબાઈ માટેનો SI એકમ જે છે થશે મીટર, વજન માટે કિગ્રા, સમય માટે સેકન્ડ, વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર એ, તાપમાન માટે 2 વપરાય છે, કેલ્વિન અથવા તો થીટા. પ્રકાશની તીવ્રતા જે છે કેન્ડિલાની અંદર મપાય છે અને પદાર્થની માત્રા જે છે મોલની અંદર મપાય છે. ક્લિયર? એ તમારે કેમિસ્ટ્રીની અંદર આવશે, પદાર્થની માત્રાનું જે છે માપનના દાખલા મોલ એના. હવે આગળ જોઈએ તો એ 7 SI એકમ પ્રણાલી જે છે એના આધારિત એના પરિમાણ શું થાય. તો જો મીટર હોય, કોઈ પણ વસ્તુનું લંબાઈમાં માપન થાય તો એને મીટર કહેવાય. મીટર આવેલ તમારે લખવાનું L, બ્રેકેટની અંદર કૌંસની અંદર લખવાનું, એને ખુલ્લો નહીં મૂકવાનું, નકર એને પરિમાણ ન કહેવાય. એટલે એને પેક કરી દેવાનું બે બાજુથી. L થશે. કિગ્રા હોય તો એને M કહેવાય, સેકન્ડ હોય તો T કહેવાય, એમ્પિયર હોય તો એને I વડે દર્શાવવામાં આવે છે, કેલ્વિન કે થીટા તો એને K અથવા તો થીટા વડે પણ તમે દર્શાવી શકો છો, કેન્ડિલા જે છે C વડે, અને મોલ માટે જે છે પરિમાણ હોતું નથી. ખાસ યાદ રાખજો, મોલ માટે કોઈ પરિમાણની જરૂર નથી હોતી, પરિમાણ હોતું નથી. હવે આમાં મુખ્ય તમારો ઉપયોગ કેનો કરવાનો થશે તો કે એક મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. આ 3 જે છે તમારા આખા ચેપ્ટરના મુખ્ય ટોપિક રહેશે, મતલબ મુખ્ય પાર્ટ રહેશે. કે કોઈ પણ સૂત્ર તમને આપશે કે કોઈ પણ વસ્તુ આપશે ને એનું પરિમાણ તમને ગોતવાનું કહેશે તો એનો આન્સર જે છે આ 3ની અંદર મુખ્ય આવશે. આ છે સમજવા ખાતર છે, પણ વધારે પડતો ઉપયોગ જે છે L, M અને Tનો જે છે કરવામાં આવે છે. ક્લિયર? એટલું બધાને આ જે વસ્તુ જે છે જ્યાં સુધી તમે કડકડાટ આને પાકું નહીં કરો ત્યાં સુધી તમે આનાથી આગળ વધી શકશો નહીં. તો આજના લેક્ચરની અંદર આ SI એકમ પ્રણાલીનું પરિમાણ જે છે એ ખાસ યાદ રાખી લો. SI એકમ યાદ રાખી લો કેટલા છે અને એના પરિમાણ જે છે યાદ રાખી લો. નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને દાખલા કરાવીશ, સૂત્ર જે છે એનું પરિમાણ કેમ ગોતવું એ આપણે શીખીશું.